રાપર નગરપાલિકામાં વર્ષો સુધી સેવા આપીને નિવૃત્ત થયેલ સેવાભાવી સોઢા પરિવારના મોભી અને નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુબા રાણાજી સોઢા નિવૃત્ત થતા લાગણીસભર દ્રશ્ય સર્જાયા હતા અને તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી અને આ અંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ તકે 18 આલમના આગેવાનોએ શ્રી સોઢાની સેવાઓને બિરદાવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ગત સોમવારે રાપર નગરપાલિકાના કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી હકુબાભાઈ રાણાજી સોઢા નિવૃત્ત થયા અને એમના નિવૃત્તિ વિદાયમાનમાં હું માનું છું ત્યાં સુધી મેં મારી આટલી ઉંમરમાં પહેલો એવો કોઈ કર્મચારીને વિદાય મળતી હોય અને આટલી જન્મેથી ભેરી થઈ હોય એવું મેં પહેલી વાર જોયું છે। એટલે ક્યાંક ને ક્યાંક હકુબા પ્રત્યેની જે ગામને લાગણી હતી, 18 આલમમાંથી કોઈ એવો એક સમાજ નહોતો કે જેની નગરપાલિકામાં હકુબાભાઈનું વિદાયમાન હોય અને હાજર ન રહ્યા હોય। એટલે ક્યાંક ને ક્યાંક હકુબાભાઈની સુવાસ, સોઢા પરિવારની સુવાસ નો પરિચય ગત સોમવારે આખા રાજકીય માણસોને, તાલુકાના આગેવાનોને અને પ્રજાને પણ મળ્યો। શું કહેશું ખાસ તો ચાંદભાઈ હકુબાભાઈ વિશે? હકુબાભાઈ વિશે વાત કરીએ તો જે અમારા કર્મચારી મંડળના પ્રમુખ હતા અને 41 વર્ષ જેમને પોતાની જિંદગીના નગરપાલિકાની સેવામાં આપ્યા હોય, એટલે આવા કર્મચારી નિવૃત્ત થતા હોય તો અમને પણ અંદરથી એક દુઃખ હોય અને એક એ વાતનું પણ હોય કે તે આટલા વર્ષો તેમને પોતાની જિંદગીના ક્યાંક ને ક્યાંક નગરપાલિકા પાછળ કે જનતાની સેવા પાછળ ખર્ચી નાખ્યા અને હવે એ પોતાના પરિવારને ટાઈમ આપી શકશે એનો પણ એક વાતનો આપણે આનંદ હોય। અને કોઈ પણ કર્મચારી નિવૃત્ત થતા હોય એમની વાત કરીએ કે સરકારો યોજના મૂકવાની છે, અમારે ચૂંટાયેલા જે આવે કે ચૂંટાયેલા બદલતા રહેતા હોય એ યોજનાનું પાલન કરાવે કે ફોલોઅપ લેવડાવે, પણ જે કામ છે એ તો કર્મચારીઓ જ કરવાનું છે। જનતાથી જે સતત કનેક્ટ રહેવાના છે એ કર્મચારીઓ જ રહેવાના છે। એટલે આપણે જોઈ શકીએ કે જ્યારે હકુબાભાઈ નિવૃત્ત થયા ત્યારે અહીંયા કને જે આપણો નગરપાલિકાનો હોલ છે આગળ, તે આખો ખચોખચ ભરેલો હતો અને દરેક સમાજના આગેવાનો, નાના મોટા દરેક પોતાને આગેવાનો, પદાધિકારીઓ દરેકને એમ હતું કે અમે ભાઈ એમને મળી અને સન્માનિત કરીએ। અને વાત કરીએ તો સોઢા પરિવારની જે વર્ષોથી આ રાપરના રાજકારણમાં સક્રિય રીતે છે અને દરેક નાના વ્યક્તિઓના કામો કર્યા છે, નાના મોટા દરેક વ્યક્તિઓથી જોડાયેલા છે કે આપણે અલજી બાપુથી વાત કરીએ, હરીસિંહજીભાઈ હતા આપણે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કે ભીખુબાભાઈ, હકુબાભાઈ, અઠુબાભાઈ, કે દરેકે ક્યાંક ને ક્યાંક પ્રજા વચ્ચે રહીને પ્રજાના ઘણા બધા કામો કર્યા છે અને તેની આપણે લાગણી અહીંયા કને જે પ્રોગ્રામ હતો એમાં સ્પષ્ટપણે જોઈ શકતા હતા કે પરિવાર જે આખો પરિવાર, સોઢા પરિવાર જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલો હોય અને પ્રજા વચ્ચે રહ્યો અને પ્રજાના કામો કર્યા હોય તેની લાગણી અહીંયા કને દેખાતી હતી અને દરેકને એમ હતું કે અમે ભાઈ આ પરિવારને મળીએ, સન્માનિત કરીએ અને આપણને પણ અંદરથી લાગણી થાય કે આવા એક કર્મનિષ્ઠ કર્મચારી કે જેને આપણે ક્યારે પણ કામ માટે કે કોઈ પણ એમ કાંઈ કર્મચારીની ફરિયાદ હોય, નાની મોટી કાંઈ હોય, એમને આપણે વાત કરીએ કે બાપુ જરીક જોજો આ કર્મચારી થોડુંક કામમાં ધ્યાન નથી, તો તરત તેને બોલાવીને ટકોર કરતા કે ભાઈ બીજી વાર ફરિયાદ ના આવી જોઈએ અને બીજી વાર ફરિયાદ પણ ના આવતી, કે કોઈ પણ કર્મચારીની ફરિયાદ હોય આપણે કંઈ એટલે સોલ્વ કરાવી દેતા। એવા કર્મનિષ્ઠ કર્મચારી નિવૃત્ત થતા હોય આપણને પણ એ વાતનું દુઃખ હોય। તો દર્શક મિત્રો, એક કર્મચારી નિવૃત્ત થાય અને એક જેને કહી શકાય કે સેવાકીય કર્મચારી નિવૃત્ત થાય, એની અંદર એની વચ્ચેનું જો અંતર હોય ને તો એ હકુબાભાઈની નિવૃત્તિ વખતે દેખાયું।
કારણ કે ગામ એમને એમ નથી આવતું. કોઈ પદાધિકારીઓ પાસે પણ કર્મચારી નિવૃત્ત થતો હોય ત્યારે એને વિદાયમાન દેવાનો સમય નથી હોતો. મેં ઘણા બધા વિદાયમાન પ્રસંગો જોયા છે, પણ આ પ્રસંગ એવો હતો કે જે મને તો યાદ રહેશે, પણ મને એવું લાગે છે કે હકુબાભાઈ કે તાલુકાના એક પણ પદાધિકારીઓ અને કર્મચારીઓ નહીં ભૂલી શકે. બસ આ જ રીતે સેવા કરતા રહી તો એનું એક ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ હકુબાભાઈએ પૂરું પાડ્યું છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.